भाई तमे स्नेह थकी राम धून गाजो, स्नेह थकी राम धून गाजो। ओ भाई तमे स्नेह थकी राम धून गाजो। हारे तमे स्नेह थकी राम धून गाजो, ओ भाई तमे स्नेह थकी राम धून गाजो। रमता ने भमता ते बचपन वीताव्યું, रमता ने भमता ते बचपन वीताव्યું, रमता ने भमता ते बचपन वीताव्યું। रमता ने भमता ते बचपन वीताव्યું। रंग ने उमंगમાં જોબનિયું આવ્યું, रंग ने उमंगમાં જોબનિયું આવ્યું, रंग ने उमंगમાં જોબનિયું આવ્યું। रंग ने उमंगમાં જોબનિયું આવ્યું। હારે કરી ધૂન અને ધન્ય તમે થાજો, એ ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હરે કરી ધૂન અને ધન્ય તમે ખાજો, ભાય તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। સ્નેહ થકી રામ ધૂન ગાજો, ઓ ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હરે તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો, ઓ ભાય તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। ગઢપણમાં ગોવિંદના જરીએ ભજાશે, ગઢપણમાં ગોવિંદના જરીએ ભજાશે, ગઢપણમાં ગોવિંદના જરીએ ભજાશે। ગઢપણમાં ગોવિંદના જરીએ ભજાશે। તારી આ કાયા પરવશ થાશે, તારી આ કાયા પરવશ થાશે, તારી આ કાયા પરવશ થાશે। તારી આ કાયા પરવશ થાશે। નહીં સાંભળતું કાનથી અવાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હારે નહીં સાંભળતું કાનથી અવાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હારે નહીં સાંભળતું કાનથી અવાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હારે નહીં સાંભળતું કાનથી અવાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। સ્નેહ થકી રામ ધૂન ગાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો। હારે તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો, ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો।
હવે બગડી છોકરા કે છે બાપાની બુદ્ધિ હવે બગડી છોકરા કે છે બાપાની બુદ્ધિ હવે બગડી છોકરા કે છે બાપાની બુદ્ધિ હવે બગડી મનગમતું ખાવાનું દેશે તને નહીં કરી મનગમતું ખાવાનું દેશે તને નહીં કરે મનગમતું ખાવાનું દેશે તને નહીં કરી મનગમતું ખાવાનું દેશે તને નહીં કરે હારે વહુ લેશે તારા નામનો આજો ઓ ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો હરે બહુ દેશે તારા નામનો આજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો હારે વહુ લેશે તારા નામનો આજો ઓ ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો હરે બહુ દેશે તારા નામનો આજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો સ્નેહ થકી રામ ધૂન ગાજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો હરે તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો આસે મનમાં કેળવું જોયું પ્રભુ સામું આસે મનમાં કેળવું જોયું પ્રભુ સામું રાયડા પોથીનું ડાપણ ન કામું રાયડા પોથીનું
ગાજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો મારે તમે દેવ કુઠમાં જાજો મારે તમે હરતે રામ ગુણ ગાજો સ્નેહ થકી રામ ધૂન ગાજો ભાઈ તમે સ્નેહ થકી રામ ધૂન ગાજો મારે તમે હરતે રામ ગુણ ગાજો મારે તમે રામ ગુણ ગાજો જૂઠા હે ભાઈ પાપ બળાઈ હવે શ્રી રામ કથાના પ્રસંગની અંદર ભગવાન રામ લક્ષ્મણ સાથે ગંગા નદીના કિનારે બિરાજમાન છે અને વિશ્વામિત્ર બાપજીને પ્રશ્ન કરે છે કે હે બાપજી, પરમ પાવની આ ગંગા નદી આ પૃથ્વી ઉપર વહે છે, તો એને આ પૃથ્વી ઉપર કોણ લાવ્યું? કારણ મેં સંતો પાસેથી સાંભળ્યું છે કે આ ગંગા નદી તો સ્વર્ગમાં રહેવા વાળી, બ્રહ્માના કમંડળમાં રહેવા વાળી, તો એને આ પૃથ્વી ઉપર છે, એનું અવતરણ કોને કરાયું? વિશ્વામિત્ર બાપજી ભગવાન રામનો આ પ્રશ્ન સાંભળી અને મંદ મંદ હસવા માંડ્યા. રામને કહેવા માંડ્યા કે રામ, ઉત્તમ કુળ વગર આવું ઉત્તમ કાર્ય છે એ બીજું કોણ કરી શકે? આ કાર્ય પણ તમારા ઉત્તમ કુળની અંદર જ થયેલું છે. તમારા પૂર્વજો છે એ આ ગંગા નદીને ધરતી ઉપર લાવ્યા છે. ગંગા અવતરણની કથા કહેતા વિશ્વામિત્ર બાપજી કહે છે કે તમારા કુળની અંદર એક સગર નામના મહાપ્રતાપી રાજા થયા. સગરને બે પત્નીઓ, એક સુમતી અને બીજી કેસીની. પ્રજાવત્સલ સગર રાજા છે એ અયોધ્યાની અંદર સુખેથી પોતાનું જીવન છે એ વ્યતીત કરે છે, પરંતુ એને ત્યાં કોઈ સંતાન નથી. સગર રાજા વિચાર કરે કે મારો વંશ છે, આ ઉત્તમ અયોધ્યાનું કુળ છે, શું મારાથી અટકી જશે? સગર રાજા પોતાની બંને રાણીઓ સાથે જંગલની અંદર તપ કરવા માટે જાય છે. ભૃગુ ઋષિના આશ્રમે જઈ સગર રાજા 100 વર્ષ સુધી તપ કરે છે અને એની બંને રાણીઓ છે સુમતી અને કેસીની, એ ઋષિની સેવા કરે છે. 100 વર્ષ તપ પૂરું થયું એટલે ભૃગુ ઋષિએ સગર રાજાને કીધું કે હે સગર, તારા તપ અને સેવાથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માંગ તારે જે માંગવું હોય. ત્યારે સગર રાજા બે હાથ જોડી અને એક જ વિનંતી કરે છે કે હે ઋષિ, મારે સંતાન નથી, જો તમારા આશીર્વાદથી મારે સંતાન થાય તો મારો વંશ છે, અયોધ્યાની પરંપરા છે, એ આગળ વધે.
ભૃગુ ઋષિએ એની બંને પત્નીઓને વરદાન માંગવા માટે કીધું. ત્યારે સૌથી પહેલા કેસીની હતી એને કીધું. તો કેસીનીએ શું વરદાન માંગ્યું કે હે મુનિ, મને એક પુત્ર આપો, પ્રતાપી પરાક્રમી આવો એક પુત્ર આપો. સુમતી હતી એને વરદાન માંગવાનું કીધું. તો એને શું માંગ્યું? એને 60,000 દીકરાઓનું વરદાન માંગ્યું. ઋષિએ કીધું તથાસ્તુ, મારા આશીર્વાદથી સગર તારે ત્યાં 60,000 ને એક પુત્રો છે એ જન્મશે. ઋષિના આશીર્વાદ લઈ સગર રાજા અયોધ્યામાં આવ્યા. ધીમે ધીમે સમય છે એ વ્યતીત થવા લાગ્યો અને ભૃગુ ઋષિના આશીર્વાદથી કેસીની કુખેથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ અસમંજસ. અને સુમતી હતી એની કુખેથી એક તુંબડાનો જન્મ થયો. ગુરુજનોને સંતોને પૂછવામાં આવ્યું કે આવું શા માટે થયું? એટલે ગુરુજીએ કીધું કે તારી પત્નીએ 60,000 દીકરાનું વરદાન માંગ્યું છે, એટલે આ તુંબડું છે એને એક ઘીના કુંડની અંદર બોડીને રાખો. સમય જ્યારે પરિપક્વ થશે એટલે આમાંથી એક પછી એક 60,000 દીકરા છે જન્મ લેશે. સગર રાજાને એકય સંતાન નહોતું અને સગર રાજા છે 60,000 ને એક દીકરાનો રાજા પિતા બન્યો. ધીમે ધીમે અયોધ્યાની અંદર બધા રાજકુમાર છે મોટા થાય છે. એમાં અસમંજસ છે નાનપણમાં તોફાની છે. એના તોફાન પણ કેવા? અયોધ્યાની અંદર એની ઉંમરના જે નાના નાના બાળકો હોય એને એની સાથે રમવા લઈ જાય, એક હુડકામાં બેસાડે, સરયુ નદીના કિનારે રમવા જાય. પછી બધાને કહેશે કે હાલો આપણે સરયુ નદીની અંદર વિહાર કરવા માટે નાવ લઈને જઈ, પોતે હુડકું હલાવે. બધા બાળકોને હુડકામાં બેસાડે, સરયુ નદીની અંદર બરાબર મધ્યમાં લઈ જાય અને પછી હુડકું છે ઊંધું વારી દે. આને તરતા આવડે એટલે અસમંજસ છે તરીને અયોધ્યામાં પાછો આવતો રહે અને ઓલા બાળકો છે સરયુ નદીમાં ડૂબી અને મૃત્યુને ભેટે. પ્રજાના આવી રીતે બાળકો મૃત્યુ પામ્યા. પ્રજા છે એ પોકાર કરતી કરતી સગર રાજા પાસે ગઈ કે મહારાજ, કાં તો તમે તમારા દીકરાને નગરની અંદર રાખો અને કાં અમને રાખો. અમે બધા નગર છોડી અને બીજા નગરમાં રહેવા માટે જાય છે. સગર રાજાએ કીધું તમને શું તકલીફ પડી? સગર રાજાને ખબર પડી કે એનો દીકરો અસમંજસ છે આવા બાળકોને મારવાના કામ કરે છે. એટલે સગર રાજાએ એના દીકરા અસમંજસને બોલાવી અને દેશ વટો આપ્યો કે જા, તારા જેવો દીકરો મારે જોતો નથી. દીકરાથી પણ વધારે મને મારી પ્રજા વાલી છે. કારણ કે પ્રજા છે ઈ રાજા માટે દીકરા સમાન છે. જો પ્રજાવત્સલ રાજા કેવા હોય એ આપણે રામાયણ શીખીએ. રાજા એનું હિત નથી વિચારતા, પ્રજાનું હિત વિચારે છે. રાજાએ કીધું તવ સુત કિન્ને પાપ નૃપ મારે બાલક વૃંદ તુમ કહ પ્રાણ સમાન યહ सकल प्रजन कह मन. અસમંજસ ને કીધું કે જા, તારા જેવો દીકરો મારે જોતો નથી, હું તારો દેશ નિકાલ કરું છું. અસમંજસ ને દેશ નિકાલ કર્યો. આપણા સંતો, આપણા ઋષિમુનિઓ, આપણા શાસ્ત્રોની અંદર કથા છે કે અસમંજસ છે એ કોઈ સામાન્ય નહોતો, મહાપ્રતાપી હતો, યોગી હતો. રાજાએ એને દેશ વટો તો આપ્યો. અયોધ્યામાંથી જાય છે તો ખરા, પણ જતા જતા પોતાની યોગ વિદ્યાથી એ નગરના જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા એ બધાને સજીવન કરી કરીને એના પિતાને એને પાછા આપ્યા. આવો એ યોગી હતો, તપસ્વી હતો. અને એ અસમંજસનો મહાપ્રતાપી અસુપાન નામનો એક પુત્ર થાય. રાજા છે આવા
પ્રજાવત્સલ હોવા જોઈએ આપણને રામાયણ શીખવે. આ તો યુગોની વાત છે, પણ આપણે અત્યારના યુગની વાત જોઈએ તો અત્યારના પણ જે આપણા રજવાડા થઈ ગયા એ કેવા દયાળુ હતા, કેવા વચનબદ્ધ હતા, કેવા પ્રજાવત્સલ હતા. એ આપણે એના ઇતિહાસ અત્યારે વાંચી સાંભળીએ તો આપણે ખબર પડે. રાજાઓના ઇતિહાસ સાંભળવા માટે આપણે ક્યાં અહીંથી દૂર જવું પડે? અહીંથી રાજકોટથી જ નજીકનું ગામ ગોંડલ તમે લઈ લ્યો. ભગવતસિંહજી, સંગ્રામસિંહજી, એકથી એક છે એ ગોંડલના મહાપ્રતાપી રાજા થયા. અને એ પણ કેવા પ્રજાવત્સલ, પ્રજા માટે છે એ પોતાના પુત્રના બલિદાન આપવા પડે તો પણ એમાં એ પાછા ન પડે. એક વખત જે વચન છે એ મુખમાંથી બોલાઈ ગયું તો એ વચનને પૂરું કરવા માટે એ ગમે તે હદે જઈ શકતા. ઇતિહાસ છે ને આપણે ગોંડલનો. ગોંડલના રાજા સંગ્રામસિંહજી, હજી હમણાં 200-300 વર્ષ પહેલા જ બની ગયેલી ઘટના. ગોંડલની સ્થાપના આમ તો આજથી લગભગ 450-500 વર્ષ પહેલા થઈ. રાજકોટના જ એક રાજવીએ સંગ્રામસિંહજીએ ત્યાં જઈ ગોંડકી નદીના કિનારે ગોંડલ છે એ વસાવ્યું 1634 ની અંદર. એના વંશની અંદર બીજા એક સંગ્રામસિંહજી નામના રાજા થયા અને એના દીકરા પૃથ્વીરાજસિંહ, પણ બધા હુલામણા નામથી એને પથુભા કહે. પથુભા રાજકુમાર છે. એને કોઈ કામથી એક વખત ગોંડલથી દૂરનું એક દેરડી કુંભાજી, અત્યારે આપણે કહીને દેરડી ગામે જવાનું થયું. હારે 25-30 ઘોડે સવાર છે અને આ રાજકુમાર બધાની સાથે ઘોડે સવારી કરતા કરતા એક પછી ગામ વટાવતા વટાવતા દેરડી કુંભાજી જાય છે. હજી પહોંચ્યા નથી ત્યાં રાજકુમારને ભૂખ લાગે છે. ઘોડે સવારને કીધું કે અહીંયા ઘોડા થોડી વાર થંભાવો, મારે આરામ કરવો છે. નદીના કિનારે ઘોડાઓને પાણી પાયું અને પથુભાઈએ કીધું કે મને ભૂખ લાગી છે, મારા માટે ભોજનની વ્યવસ્થા કરો. હવે ખેતરમાં હતા, અહીંયા ભોજનની વ્યવસ્થા ક્યાંથી થાય? ત્યાં એક ખેડૂતે જોયું કે અમારા મહારાજના કુંવર છે. એને કીધું આવીને ઘણી ખમ્મા અન્નદાતાને કહી 2 હાથ જોડી અને ઘોડેસવારને કીધું કે મહારાજને ભૂખ લાગી હોય તો મારા ઘરે ભોજન કરવા લઈ જાઓ. મારું ઘર અહીંયા નજીકમાં જ છે અને તમારે દેરડી કુંભાજી જતા હજી ઘણો સમય લાગશે. પથુભાને આ ખેડૂત પટેલ છે એ પોતાના ઘરે ભોજન માટે લઈ ગયો. સરસ મજાના રીંગણાના શાક, રોટલો અને ઘરની ભેંસના દૂધ અને છાશ પીરસવામાં આવ્યા. બધાને સુંદર મજાનું આ ખેડૂત પટેલે ભોજન કરાવ્યું ને પથુભા રાજી થઈ ગયા કે વાહ, મારી પ્રજા પણ કેવી છે, એના રાજાના કુંવરનું કેટલું ધ્યાન રાખે છે. કુંવરને મોજના ફોરા છૂટા અને તરત કીધું કે તામ્રપત્ર લઈ આવો અને એની અંદર લખાણ કરો. એ સંગ્રામસિંહજીના દીકરા પથુભાઈએ તામ્રપત્રમાં લખાણ કરી દીધું કે મને ભૂખ લાગી હતી ત્યારે આ કુકાવાવના એક ખેડૂત પટેલે મને બપોરે ભોજન કરાવ્યું, એનાથી હું પ્રસન્ન થયો અને ઉગમણા પાદરની 4 સાતીની જમીન છે હું લખીને એને આપું છું. જ્યાં સુધી આપણું રાજ રહીએ, સૂર્ય અને ચંદ્ર રહીએ, ત્યાં સુધી આ લેખને કોઈ મિટાવવાનું નથી. પટેલ તો રાજી થઈ ગયો. તલાટીને બોલાવવામાં આવ્યા અને તલાટીએ આ લેખ લખ્યો અને નીચે રાજકુમારે છે સહી કરી દીધી. પટેલ તો રાજીના રેડ થઈ ગયો. ઉગમણા પાદરની 4 સાતીની જમીન મળી. ગામમાં ધીરે ધીરે વાતો થવા માંડી. તમારો તલાટી જે વાણિયો હતો ને એ ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. પથુભા તો જમીન નીકળી ગયા ત્યાંથી, પણ આ વાણિયો દાંત કાઢવા માંડ્યો. પટેલ કે કેમ શું થયું? પટેલ આ લેખ છે ને એને છાસમાં ઘોડીને પી જાવ એ કહે. કા શું થયું? તો કે આ જમીન તમને જે લખીને આપી ને એ ગોંડલના રાજની નથી, આ તો જેતપુરના જગાવાળાની જમીન છે, એના રાજમાં આવે ને આ કુંવરે તમને લખીને આપી દીધી છે, આ જમીન તમને ન મળે.
ધીમે ધીમે ગામ છે ઈ વાત છે ઈ ગામમાં વહેતી થઈ. પટેલને ખૂબ દુઃખ થયું, પણ પટેલને મનમાં એક રાજીપો છે કે મેં મારા રાજાના કુંવરને જમાડ્યો તો ખરી એક તક. જમીન મળે કે ન મળે પણ મારે આંગણેથી એક કુંવર છે એ ભૂખ્યો નથી ગયો, એને હરખ છે. ધીમે ધીમે વાત વહેતી થઈ અને આ વાત છે એ જેતપુરની અંદર કાઠી દરબાર જગાવાળાને ખબર પડી. જગાવાળાએ તેડું મોકલું કે જાવ ઈ કુકાવાવના પટેલને બોલાવી આવો અહીંયા રાજસભાની અંદર. એને બોલાવવામાં આવ્યા અને પૂછ્યું એને, તમે મારા દુશ્મનના દીકરાને જમાડ્યો તો? જેતપુરના કાઠી દરબાર અને આ ગોંડલ નરેશને વર્ષો જૂના ગામના કજી હાલે છે, ગામના રાજ માટેના કજી હાલે છે. એટલે એને ખેડૂત પટેલને બોલાવીને કીધું, તમે મારા દુશ્મનના દીકરાને બોલાવીને જમાડ્યો તો? ઓલાએ બે હાથ જોડીને કીધું કે હા માલિક, કુંવરને ભૂખ લાગી હતી. એક તો બાળહટ અને બીજો રાજાનો કુંવર, રાજહટ બે ભેગી થઈ એટલે મેં એને ભૂખ્યા હતા તો જમાડ્યા. અને એને તને ઉગમણા પાદરની 4 સાતી જમીન આપી. હા, એને ખબર નહીં હોય કદાચ કે આ કુકાવાવ છે ઈ તમારા રાજમાં આવે. એને મને 4 સાતીની જમીન આપી. જગાવાળાએ કીધું, શાબાશ ખેડૂત પટેલ, તમે મારા દુશ્મનના દીકરાને પણ ભૂખ્યો નથી જવા દીધો. મારું નામ છે તમે રોશન કર્યું છે. આવી જ મારી પ્રજા હોવી જોઈએ. મને તમારા ઉપર ગર્વ છે. અને એને તમને 4 સાતીની જમીન આપી છે ને, જાઓ હું તમને 8 સાતી જમીન આપું છું, બીજી 4 સાતી ભલે મારા રાજની એને આપી, હું તમને 8 હાથી જમીન આપું છું. અને એક પત્ર છે ઈ સંગ્રામસિંહજીને લખીને મોકલો કે સંગ્રામસિંહજી, તમારો કુંવર પથુભા છે એ આપતા ભૂલો. એને ખાલી મારા ભાગની 4 સાતી જમીન આપી. જો કદાચ એને કુકાવાવ ગામ લખીને આપ્યું હોત ને તો આજે કુકાવા ગામ છે એ પટેલને આપી દે. આ રજવાડા હતા, આ એનો ભાવ હતો, આ એના દાન હતા. સંગ્રામસિંહજીને જ્યાં પત્ર મળ્યો અને સંગ્રામજીએ સામે લખ્યો, વાહ જગાવાળા, દુશ્મન હોય તો તારા જેવો, જા આજથી મારે અને તારે જે કુકાવાવ પછીના બીજા 10 ગામનો જે કજીયો હાલે છે ને વર્ષોથી, આ પેઢીઓનો, ઈ કજીયો આજથી બંધ અને ઈ બધાય ગામ છે ઈ આજથી મેં તને આપ્યા. એનો કજીયો મારે ન જોઈએ. આ ભાવ હતો રજવાડાઓનો. રાજા કેવો હોય એ આપણને રામાયણ શીખવે છે. અહીંયા સગર રાજા એના દીકરાને સજા કરે. પ્રજાના પાલન માટે સગર રાજા એના દીકરાને છે એ દેશવટો આપે અને અસમંજસ છે એ અયોધ્યા છોડીને જાય છે. હવે સગર રાજાને 60,000 દીકરા. સગર રાજાએ વિચાર કર્યો કે મારી પાસે આટલી સંપત્તિ, આટલા સંતાનો, આટલું સૈન્ય, તો મારે હવે અશ્વમેઘ નામનો યજ્ઞ કરવો છે. સગર રાજા છે એ અશ્વમેઘી નામનો યજ્ઞ છે એ પ્રારંભ કરે. એનો નિયમ શું કે અશ્વમેઘનો જે અશ્વ હોય એને આ પૃથ્વી ઉપર વિચરણ કરવામાં આવે. અશ્વ જ્યાં જ્યાં જાય એ બધી જગ્યાએ એને મુક્તપણે વિચરણ કરવા દેવો પડે. અને જો કોઈ અશ્વને બાંધે તો એની સામે રાજાએ યુદ્ધ કરી અને અશ્વને છોડાવવાનું અને આગળ વિચરણ કરવા માટે. આમ કરતા કરતા અશ્વ છે એ આખી પૃથ્વી ઉપર વિચરણ કરી અને ફરી પાછો રાજા પાસે આવે. ત્યારે રાજા છે એ ચક્રવર્તી રાજા કહેવાય. અને છેલ્લે પછી અશ્વમેઘનો જે યજ્ઞ હો એની અંદર એ અશ્વના ટુકડા કરી કરી અને યજ્ઞમાં હોમી દેવામાં આવે. આપણે વિચાર આવે કે શું પહેલાના સમયમાં આવા જીવ હત્યાના યજ્ઞ થતા હશે? નહીં. એ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય એ જ કે જે અશ્વમેઘનો અશ્વ છે એના ટુકડા કરી કરીને જે યજ્ઞમાં હોમવામાં આવે અને યજ્ઞનું જ્યારે છેલ્લું બીડું હોમાય ત્યારે એ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ છે એ આખો જીવતો થઈને ફરી પાછો યજ્ઞમાંથી બહાર આવે. આ એનું પુણ્ય હતું. આવી રીતે અશ્વમેઘ યજ્ઞ થતા અશ્વ છે એ
પૃથ્વી ઉપર છે એ ફરવા લાગ્યો. સગરના 60,000 દીકરાઓએ કીધું, પિતાજી અમે 60,000 છે, તમારે શું ચિંતા? આમાં સૈન્યને મોકલવાની જરૂર નથી, અમે 60,000 જ પૂરતા છે અશ્વને બચાવવા માટે. અશ્વ છે એ પૃથ્વી ઉપર વિચરણ કરે. આ બાજુ ઇન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે જો સગર છે એ અશ્વમેધ યજ્ઞ પૂરો કરશે તો ઇન્દ્રાસનનો અધિકારી થશે, અને ક્યાંક મારું ઇન્દ્રાસન પડાવી લેશે તો. એટલે અશ્વમેધનો યજ્ઞ છે, અશ્વ છે એ આગળ હાલ્યો જાય છે. એની અંદર ઇન્દ્ર મહારાજ છે ઓચિંતાના વાવ વંટોળો વીજળી કરી ધૂળની ડમડી ઉડી અને એમાંથી અશ્વને ગાયબ કરી અને લઈ ગયા. 60,000 પોતાની આંખો ચોળવામાં રહ્યા, ત્યાં અશ્વ ગાયબ. 60,000 કેવા માંડ્યા, અશ્વ ગયો ક્યાં? હમણાં તો આપણી નજર સામે ચરતો હતો, અશ્વ ગયો ક્યાં? આ બધા એટલા બુદ્ધિશાળી તો હતા નહીં. 60,000 વિચાર કર્યો, આકાશમાં ક્યાંય દેખાતો નથી, એ કઈ દિશાઓમાં આટલી વારમાં ક્યાં જાય? નક્કી આ પૃથ્વી છે એ અશ્વને ગળી ગઈ છે. અને સગર રાજાના 60,000 દીકરાઓ હતા, એને પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. પૃથ્વી માંડ્યા ખોદવા. આ 60,000 એક સાથે કામે લાગ્યા. પૃથ્વી હતી એમાંથી 75 ભાગની પૃથ્વીને ખોદી નાખી. ખાલી 5 ભાગની જ પૃથ્વી રહેવા દીધી. અને જે 75 ભાગની પૃથ્વી સગરના દીકરાઓએ ખોદી, અને એની અંદર જે પાણી ભરાણું એને આપણે આજે સાગર નામથી ઓળખીએ, દરિયો કહીને. નહીતર પેલા છે એ આખી પૃથ્વી છે એ બધે જ જમીન હતી, પણ આ સગરના દીકરાઓએ ખોદી નાખી એટલે સાગર કહેવાનું. 75 ભાગની પૃથ્વી ખોદાણી, અને ઇન્દ્ર મહારાજ છે એ જ્યાં અશ્વ લઈ ગયા હતા એને કપિલ મુનિના આશ્રમે બાંધી દીધું. કપિલ ઋષિ તપ કરે છે, એને કઈ ખબર નથી. આ 60,000 છે એ પૃથ્વી ખોદતા ખોદતા જ્યાં કપિલના આશ્રમે આવ્યા ત્યાં એને જોયું કે આપણો અશ્વ તો અહીંયા છે. એ કપિલને જેમ આવે એમ ગાળો દેવા માંડ્યા, આ ઢોંગી છે, આ ખોટો છે, આપણો અશ્વ ચોરીને હવે તપ કરવા બેઠો. જો મજા આવે એમ ગાળો દેવા માંડ્યા. કપિલ મુનિને ખબર નથી. જ્યાં કપિલ મુનિની આંખ ખુલી તો કપિલ મુનિના ક્રોધાગ્નિની અંદર એ 60,000 છે એ બળીને ભસ્મ થઈ ગયા ત્યાં ને ત્યાં. આ સમાચાર છે અયોધ્યાની અંદર સગર રાજાને મળ્યા. એને ખબર પડી કે મારા પુત્રો 60,000 છે એ મૃત્યુ પામ્યા છે. વિચાર કરવા માંડ્યા, મારે એ કઈ સંતાન નથી, હવે મારો અધૂરો અશ્વમેઘ યજ્ઞ છે એ કોણ પૂરો કરશે? ત્યારે પંડિતોએ એને કીધું કે મહારાજ તમારે હજી એક દીકરો છે જેને તમે બાળપણની અંદર દેશવટો આપ્યો તો, કે તમારો અસમંજસ નામનો દીકરો છે એને બોલાવો અને તમારો અશ્વમેધ અધૂરો યજ્ઞ છે એને પૂરો કરો. અશ્વજેન્સ તો બહુ પ્રતાપી અને ખૂબ ડાયો. પિતાની આજ્ઞા મળી નગરમાં આવ્યો, અને પછી જ્યાં અશ્વમેધનો યજ્ઞ અશ્વ હતો ત્યાં જઈ કપિલ મુનિને પ્રણામ કરી અને કપિલ મુનિ પાસેથી અશ્વમેઘનો અશ્વ લઈ અને ત્યાંથી છે આખી પૃથ્વી ઉપર એને વિચરણ કરાવી, અને એના પિતાનું જે અધૂરું કાર્ય હતું એને અસમંજસ છે એ પૂરું કરે છે. સગર રાજા ખૂબ રાજી થયા. એની ચોથી અવસ્થા આવી. સગર રાજા તપ કરવા ગયા. રાજ છે એ અસમંજસને આપ્યું, પણ 60,000 દીકરા જે મરાણા ને સગર રાજાના એ અસદગતિ એવી. કારણ કે એની પાછળ કોઈ વિધિ નથી થઈ, એનો અગ્નિ સંસ્કાર નથી થયો, કારણ કે એ તો કપિલ મુનિના ક્રોધાગ્નિની અંદર બળી અને ત્યાં જ એની રેખા થઈ ગઈ. કુટુંબના કોઈ વ્યક્તિને ચેન પડતું નથી, શાંતિ મળતી નથી, એટલે બધા વિચાર કરવા માંડ્યા કે આપણે થાય છે શું? પંડિતો પાસે જોવડાયું કે શું થાય છે, આપણે શું તકલીફ છે? આપણા શાસ્ત્રોની અંદર કદાચ જો એકાદ જીવ છે એ સદગતિએ ગયો હોય તો એની પાછળ આપણે ભાગવત બેસાડીએ, ગ્રંથો આપણા શાસ્ત્રોએ આપણે ઉપાય આપ્યો છે. પણ આ તો 60,000 ની ગતિ કરવાની. વિચાર કરો એના માટે શું કરવું? સંતોએ રસ્તો બતાવ્યો, ઉપાય બતાવ્યો કે તમે છે ને આને
60,000 અસ્થિ છે એ ગંગામાં વિસર્જિત થાય, ગંગામાં ભળી જાય તો એ 60,000 ને મોક્ષ મળે. હવે ગંગાજી તો ત્યારે પૃથ્વી ઉપર હતા નહીં, તો હવે ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા કેમ? એટલે અસમંજસે વિચાર કર્યો કે મારા ભાઈઓને મોક્ષ આપવા માટે, એની મુક્તિ માટે મારે ગંગાજીનું તપ કરી અને એને પૃથ્વી ઉપર લઈ આવવા છે. અસમંજન પોતાના પુત્ર અસુમાનને રાજ્ય સોંપી અને ગંગાનું તપ કરવા માટે જંગલમાં ગયો. વર્ષો સુધી ગંગાજીનું તપ કર્યું, પણ ગંગાજી પ્રસન્ન થતા નથી. આમ કરતા કરતા અસમંજસ છે એનું આયુષ્ય પણ પૂરું થયું. અહીંયા અસુમાનને અયોધ્યાની અંદર ખબર પડી કે મારા પિતાજી છે મૃત્યુ પામ્યા, એટલે અસુમાન છે એ પોતાના પિતાનું અધૂરું કાર્ય પૂરું કરવા માટે એના દીકરા દિલીપને ગાદી સોંપી અને ગંગાનું તપ કરવા માટે જંગલમાં ગયો. દિલીપ રાજા રાજ સંભાળે. વર્ષો સુધી અસુમાને તપ કર્યું, પણ ગંગાજી પ્રસન્ન ન થયા. તપ કરતા કરતા અસુમાને પણ દેહ છોડી દીધો. દિલીપ રાજાને ખબર પડી એટલે દિલીપ રાજાએ પોતાના દીકરા ભગીરથને ગાદી સોંપી અને દિલીપ રાજા પણ ગંગાનું તપ કરવા માટે ગયા. 4 પેઢીઓના તપ ભેગા થયા, પણ ગંગા હજી પ્રસન્ન નથી થતી. આમ કરતા કરતા ભગીરથ છે ઈ અયોધ્યાનું રાજ્ય ચલાવે અને દિલીપ રાજા તપ કરતા કરતા એ પણ મૃત્યુ પામ્યા. અહીંયા ભગીરથને ખબર પડી એટલે ભગીરથે વિચાર કર્યો કે અમારી 4 પેઢીના બલિદાન છે, મારે આ કાર્યને અધૂરું નથી મૂકવું. ગમે તે થાય ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા છે. એટલે ભગીરથે એના દીકરા કાકુસને ગાદી સોંપી અને ભગીરથ છે એ હવે ગંગાનું તપ કરવા માટે અયોધ્યામાંથી નીકળ્યા. જેવો અયોધ્યામાંથી એનો રથ બહાર નીકળ્યો તો સુંદર મજાના સુકનો થવા માંડ્યા. ભગીરથ સમજી ગયા કે નક્કી આ અમારા પૂર્વજોનું જે અધૂરું કાર્ય છે એ કદાચ મારા હાથે પૂર્ણ થશે. ભગીરથ તપ કરવા માટે ગયા. ગંગાજીનું વર્ષો સુધી તપ કર્યું. આટલું તપ કર્યું ને હવે ગંગાજીથી તપ સહન નથી થતું. ગંગાજી બ્રહ્માના કમંડળમાં છે, એનાથી તપ સહન નથી થતું. એ બ્રહ્માજીને કહેવા માંડી કે પ્રભુ આ કોણ છે પૃથ્વી પર જે મારું આટલું તપ કરે છે? એને શું જોઈ છે? બ્રહ્માજીએ કીધું કે એને તને પૃથ્વી ઉપર લઈ જાવી છે, તું એને પ્રસન્ન થા, એની મનોકામના પૂર્ણ કર. અને ભગીરથ તપ કરતા હતા, અહીંયા ગંગાજી છે એ પ્રગટ થયા અને ભગીરથને કીધું કે બોલ ભગીરથ, શું જોઈ છે તારે? માગ માગ. ગંગાજી પ્રસન્ન થયા એટલે ભગીરથ હાથ જોડીને કહેવા માંડ્યો કે હે માં ગંગા, મારે બીજું કાંઈ નહીં, પણ મારા 60,000 પૂર્વજો સદગતિએ ગયા છે, એને સદગતિ અપાવી છે. તમે પૃથ્વી ઉપર આવો. ગંગાજી કહેવા માંડ્યા ભગીરથ, હું પૃથ્વી ઉપર તો આવું, પણ પૃથ્વી ઉપર રહીશ ક્યાં? હું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવીશ તો પાતાળમાં જતી રહીશ, કારણ કે મારા વેગની તને ખબર નથી. મારો એવો વેગ છે, મને પેલા કોઈ ઝીલવા વાળો તું તૈયાર કર. જો મને કોઈ ઝીલવા વાળો નહીં હોય તો હું આ પૃથ્વીનું પેટાળ ચીરી અને પાતાળમાં જતી રહીશ. ભગીરથ વિચાર કરે કે હવે કોને તૈયાર કરવું? ગંગાને અભિમાન છે કે મને પૃથ્વી ઉપર કોઈ ઝીલવા વાળો નથી, કારણ કે ગંગાજી અત્યાર સુધી છે એ બ્રહ્માના કમંડળમાં જ રહ્યા છે, એમાંથી બહાર નથી નીકળ્યા. આપણે ગુજરાતીમાં પણ કુવાનો દેડકો કઈ ઘણી વખત, અમારા સંસ્કૃતમાં કહેવત છે કૂપ મંડુક. કુવાનો દેડકો હોય ને એને અભિમાન ખૂબ હોય, કારણ કે કુવાનો દેડકો છે એ કુવાની બહાર કોઈ દિવસ નીકળો જ ન હોય. બહારના દેડકો હોય એને તો ગલીમાં આટા મારે, ઘડી ખાબોચિયામાં જાય, વળી ઘરમાં આવે, એટલે એને બધું જોયું હોય. પણ કુવાનો દેડકો છે એના માટે આખું જગત ઈ કુવો જ છે. ઈ કુવામાં એક કાંઠે હોય તો અહીંયાથી કૂદકો મારીને સામે કાંઠે જાય એટલે એને એમ થાય હું આખા જગતને ટપી ગયો, કારણ કે એના માટે તો એ જ એનું જગત છે. એટલે અમુક લોકો પણ આવા કુવાના દેડકા જેવા હોય, જે વધારે જાણતા ન હોય એમ કે હું કહું ઈ સાચું, કારણ કે એને બીજું તો જોયું ન હોય. એટલે એવા માટે આપણે ગુજરાતીમાં કુવાનો દેડકો કહી. પણ એ કુવાનો દેડકો છે એ ક્યારેક કોક પનિહારીના બેડાની અંદર
એના ડોલની અંદર જો આવી જાય અને પનિહારી છે એને બાર ઘા કરે ત્યારે એ દેડકાને ખબર પડે કે ઓહો આટલું વિશાળ આકાશ, ગમે એટલા કૂદકા મારે એનો કિનારો જ ન આવે. ત્યારે એને ખબર પડે કે ઓહો જગત તો આવડું મોટું છે. એમ આપણે કેટલીક વાર કાંઈ જાણ્યું ન હોય, ક્યારે બહાર ન નીકળ્યા હોય, એટલે આપણે મનમાં એમ થતું હોય કે આપણે જાણી છીએ જ બધું સર્વસ્વ છે. એમ ગંગાજીને પણ અભિમાન છે, કારણ કે અત્યાર સુધી બ્રહ્માના કમંડળની અંદર જ એને ભ્રમણ કરેલું છે. એમાંથી બહાર નીકળે તો એને ખબર પડે ને કે એનાથી પણ કેટલાય તાકાતવાળા લોકો પડ્યા છે. બ્રહ્માજીના કમંડળની અંદર ગંગા છે. હવે આ ગંગા કઈ બ્રહ્માજીના કમંડળમાં ક્યાંથી આવી? આપણા શાસ્ત્રો કહે કે બ્રહ્માજીના કમંડળમાં જે ગંગા આવી એ કઈ કે જ્યારે ભગવાન છે બલિરાજાનું અભિમાન ઉતારવા માટે વામન થઈ અને અવતાર લઈને આવ્યા અને બલિરાજા પાસે માગે છે કે હે બલિ, મને 3.5 ડગલા ખાલી પૃથ્વી જોઈએ, ખાલી આટલી જ પૃથ્વી જોઈએ, બીજું કાંઈ, કારણ કે એકદમ વામન છે. બલિરાજાને વિચાર આવ્યો, હવે એક તો આ બટુક, હવે એના ડગલા થાય કેવડા, તમારે જોતી હોય એટલી લઈ લ્યો ને. તો નહીં, મારે વિશેષ કાંઈ જ નહીં, આ તો ભગવાન છે, બલિરાજાનું અભિમાન ઉતારવા આવ્યા છે. એને પૃથ્વી માઈ ગઈ અને જ્યારે બલિરાજા આપે છે તો કે એમ નહીં, તું સંકલ્પ કરાવ, સંકલ્પ કર પછી જ હું લઉં. સંકલ્પ કરાવ્યો. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એ સંકલ્પ કરાવતા નથી, કારણ કે એ ઓળખે છે ઈશ્વરને કે ભાઈ તું આને જેવો ઓળખ એવો છે નહીં, તું આને રહેવા દે. પણ બલિરાજા તો દાનેશ્વરી, હું મારા આંગળેથી બ્રાહ્મણને પાછો ન જવા દઉં, એ ગમે તે હોય. જડીની જાડી લઈને સંકલ્પ કરાવવા જાય તો શુક્રાચાર્ય છે એમાં સૂક્ષ્મ રૂપ રહીને જાડીમાં આડા બેસી જાય. ભગવાન સમજી ગયા કે આ નક્કી છે, ઈ સંકલ્પ નહીં કરાવવા દે, દાનમાં પૃથ્વી નહીં આપવા દે. ભગવાન દર્ભની સળી લઈને પછી આમ જાડીમાં મારે છે. આંખ એક ફૂટી જાય છે શુક્રાચાર્ય, અને પછી સંકલ્પ થાય છે 3 ડગલા પૃથ્વીનો. અને જ્યારે માગવાનો વારો આવ્યો, માપવાનો વારો આવ્યો, બલિરાજાએ કીધું તમારે જ્યાંથી જો અહીંયાથી તમારા માટે માપી લ્યો. અને જ્યાં માગવાનું કીધું એટલે ભગવાન જે વામન સ્વરૂપે હતા એને વિરાટ સ્વરૂપ છે એ ધારણ કર્યું. પદ પાતાળ ને શીશ સ્વર્ગમાં, આવું વિરાટ સ્વરૂપ. અને જ્યાં ભગવાને પોતાને પૃથ્વી માપવા માટે પગ ઊંચો કર્યો, જ્યાં ભગવાને જમણો પગ ઊંચો કર્યો ને ત્યારે બ્રહ્માજીએ બેઠા બેઠા એના કમંડળમાંથી પાણી લઈ અને એ વિરાટ સ્વરૂપના જમણા પગનો અંગૂઠો છે એ ધોઈ નાખ્યો અને એ પાણી સાચવીને એને કમંડળમાં રાખ્યું. આ મૂળ ગંગા ઈશ્વરના ચરણમાંથી પ્રગટ થઈ અને અત્યાર સુધી પૃથ્વી ઉપર આવી નથી આ ગંગા. એટલે હવે છે એ ગંગાજી પૃથ્વી ઉપર આવવા માટે ઈચ્છે છે. ભગીરથના તપને અધીન થઈને ભગીરથ વિચાર કરે કે હવે કોને રીઝવવું, કારણ કે આ 4 પેઢી થયા તો ગંગાજીને મનાવવામાં અમે નીકળી ગયા, હવે એને જીલવા વાળો ગોતવામાં અમારે કેટલી પેઢી કાઢવી. પછી એને વિચાર આવ્યો કે પૃથ્વી ઉપર જો કોઈ ગંગાને ઝીલી શકે તો એવો એક જ દેવ છે અને પ્રસન્ન પણ જલ્દી થઈ જાય ને. તો ભોળાનાથનું તપ કરું. ફરી પાછા જંગલમાં આવી, એક પગ 2 હાથ જોડી અને ભોળાનાથની ભગીરથ છે સ્તુતિ કરવા માંડ્યા. એક ચીતે એક તારે ભગવાનને ભોળાનાથને ભગીરથ છે મનાવે છે. એક બીલીવત્રમ એક પુષ્પમ એક લોટા જલતી ધાર દયાલુ રિજ કે દેતે ચંદ્રમોરી ફલકા દયાલુ રિજ કે દેતે ચંદ્રમોરી ફલકા
કૈલાસ નિવાસી નમવાર તારું કૈલાસ નિવાસી નમવાર Bye.
ભોળાનાથની સ્તુતિ કરી એનું તપ કર્યું. આ તો ભોળાનાથ પ્રસન્ન થવામાં વર્ષો ન લાગવા જોઈએ. ભગવાન પ્રસન્ન થયા. ભગીરથને કહે, માગ, તારા તપથી હું પ્રસન્ન થયો છું, બોલ માગ, તારે શું જોઈ છે? ભગીરથ બે હાથ જોડી ભગવાનને કહેવા માંડ્યા, હે ભોળાનાથ, અમારા 60,000 પિતૃઓની સદગતિ થઈ છે. એને સદગતિ અપાવવા માટે અમે ગંગાનું તપ કર્યું. તો હવે ગંગા છે એ અભિમાન કરે છે કે મને આ પૃથ્વી ઉપર ઝીલનારો કોઈ છે નહીં. તમે એને પૃથ્વી ઉપર ઝીલવા માટે તૈયાર થાવ તો એ પૃથ્વી ઉપર આવે અને અમારા પૂર્વજો છે એને ગતિ મળે. શંકર ભગવાન કહેવા માંડ્યા કે બસ ભગીરથ, આટલી જ વાત છે. જા કહી દે ગંગાને, એને કે કૈલાસ શિખર ઉપર એને જેવા વેગથી વહેતું આવવું હોય એવા વેગથી આવે, હું એને ઝીલી લઈશ. ભગીરથે ગંગાજીને પ્રાર્થના કરી. ગંગાજીને કીધું કે કૈલાસ પર્વત ઉપર તમારા વેગથી તમે પૃથ્વી ઉપર આવો. ગંગાજીએ જોયું કે કોણ હવે મને ઝીલવા તૈયાર થયો છે. ઉપરથી નજર કરી કૈલાસ શિખર ઉપર તો શંકર ભગવાન છે એ પોતાની આખી જટા છે એ ખુલ્લી કરી આખા પર્વત ઉપર પાથરીને બેઠા છે. ગંગાએ ઉપરથી ડોક્યું કર્યું તો જોયું કે કોક જોગી છે. ગંગા ભગીરથને કહેવા માંડી, ભગીરથ, આ કોણ જોગીને તે બેસાડ્યો છે? એને હજી મારા વેગની ખબર નથી. જા એને કહી દે કે ઊભો થઈ જાય, નહીતર મારા પ્રવાહની સાથે હું એના સહિત થઈ પાતાળમાં જતી રહીશ. આવું અભિમાન. શંકર ભગવાને ભગીરથને કીધું. ભગીરથે શંકર ભગવાનને કીધું. શંકર ભગવાન ભગીરથને કહેવા માંડ્યા, તું એને કે એકવાર છે ઈ સ્વર્ગમાંથી છે ઈ ખાલી કૈલાસ ઉપર એના વેગથી આવે, પછી હું છું ને ઈ છું. તું એને કે ખાલી નીચે પડે. ભગીરથે કીધું ગંગાજીને કે ગંગાજી, તમારા વેગથી આવો કૈલાસ પર્વત પર. જે આજ્ઞા થઈ, અત્યાર સુધીનો જે પોતાની શક્તિ હતી, વેગ હતો, પાણીનો પ્રવાહ હતો, બધી શક્તિ સાથે છે ઈ ગંગાજી છે ઈ બ્રહ્માના કમંડળમાંથી વેગથી નીકળ્યા. એ ધરણી ધ્રુજીને બ્રહ્માંડ ફાટ્યું. ધરતી ધ્રુજવા માંડી, એવો ભયંકર અવાજ આવવા માંડ્યો, જાણે બ્રહ્માંડ હમણાં ફાટી જશે. ધરણી ધ્રુજીને બ્રહ્માંડ ફાટ્યું. ગંગાજીનો પ્રવાહ થઈ વેગથી કૈલાસ પર્વત ઉપર આવવા માંડ્યો. ભયંકર ગંજરાઓ થવા માંડી, પાણીનો ભયંકર અવાજ આવે. ગંગાજીને એમ હતું કે હમણાં થઈ કૈલાસ શિખર ઉપર પડું અને જોગી સહિત હું પાતાળમાં જતી રહું. Jai
જોને કાયા પાપ માહી હોમારી પાપ માહી હોમારી સભ્ય સભ્યા જોને કાયા પાપ માહી હોમારી પાપ માહી ગંગાજી છે વેગથી માર માર કરતા પૃથ્વી ઉપર આવે એનો એટલો પ્રવાહ છે એટલો અવાજ આવે એટલી ભયંકર ગર્જના થાય ભલભલા ધ્રુજી જાય ગંગાજી છે એનો પ્રવાહ છે કૈલાસના શિખર ઉપર આવ્યો પણ આવ્યો તો કેવી ગતિએ ભયંકર અવાજ થાય છે જેવી શંકર ભગવાનની ગંગાજી છે ના જટામાં આવ્યા એના મસ્તક પર એટલે શંકર ભગવાન જે જટા ખોલી બેઠા હતા શંકર ભગવાને પોતાના હાથથી આખી જટાને કરી ભેગી ગંગાજી જેવા શંકરના મસ્તક પર આવ્યા જટાને ગાંઠ મારી અને શંકર ભગવાન જે સ્થિર થઈ બેસી ગયા જટા ફેલાવી નૈના ક્રોધ નૈના ક્રોધે હુકમ થયો ને ખાલી હુકમ થયો ને ખાલી નીકળી ભાગીરથી કેવાય સંભોરી જટા મારે એ માતા ગંગાજી એક જગતનો હારો અંજો ગંગા તજા તો કોઈએ પોતે ભીમા એ કદી ભૂગના સર્જે ભાગી ગંગાજી છે શંકર ભગવાનની જટામાં આવ્યા પણ જે અભિમાનથી આવ્યા ક્યાં ગઈ પત્તો ન લાગ્યો શંકર ભગવાન જટા વાળી પદ્માસનમાં બેસી ગયા ગંગાજી છે શંકરની જટાની અંદર ને અંદર ઘૂમડે ચડી કે નીકળવું ક્યાંથી ક્યાંય રસ્તો મળતો નથી ગંગાનું ઠંડુ પાણી છે ભગવાનના મસ્તક ઉપર આવ્યું શંકર ભગવાનને થોડી ક્ષણો માટે સમાધિ લાગી ગઈ થોડી વારે સમાધિ ખુલી તો સામે ભગીરથ છે એ હાથ જોડીને ઊભો છે ભગવાન કે હવે શું તકલીફ છે તને ભગવાન તકલીફ તો હોય જ ને કા શું થયું ગંગાજી આવ્યા નહીં તો કે ક્યાં હું એ જ પૂછું છું ભગીરથ કે ક્યાં બહાર ના નીકળી જરા એક ટીપુય ન મળ્યું ભગવાન ભગીરથે ભગવાનને પ્રાર્થના કરી પછી શંકર ભગવાને પોતાની જટામાંથી છે એક લટ ખોલી અને એમાંથી 3 ધારાઓ છે બહાર નીકળી એક ધારા છે એ આકાશમાં ગઈ જેને આપણે સ્વર્ગમાં ગઈ એને મંદાકિની ગંગા કહીએ છીએ બીજી ધારા હતી પાતાળમાં ગઈ જેને આપણે પ્રભાવતી ગંગા કહી છે
અને ત્રીજી ધારા હતી એ ભગીરથની સામે હાથ જોડી અને ઊભી રહી અને ભગીરથને કહેવા લાગી કે બોલ ભગીરથ, તારે મને ક્યાં લઈ જાવી છે? ભગીરથ ખૂબ રાજી થયો અને ભગીરથે પછી પોતાનો રથ છે એ કૈલાસ શિખર ઉપરથી મારતો કર્યો. ગંગાજીએ ભગીરથને કીધું, ભગીરથ, તારે જે જગ્યાએ મને લઈ જાવી હોય ત્યાં પૂરપાટ ઝડપે રથ દોડાવ, હું તારી પાછળ મારા વેગથી આવું છું. ભગીરથે કૈલાસ શિખર ઉપરથી પોતાનો રથ છે એ વાયુ વેગે ચલાવ્યો અને ગંગાજી છે એ પોતાના પ્રવાહ સાથે ભગીરથની પાછળ પાછળ. ઘણા સમયે કમંડળમાંથી મુક્તિ મળી ને, વેગ છે એનો, શક્તિ છે. માર્ગની અંદર જો જંગલ આવે તો જંગલને ઉખેડી ફેંકે, કોઈ પર્વત આવે તો પર્વતના ચીરિયા કરી નાખી. આવો ગંગાજીનો વેગ છે. ભગીરથ છે એ આગળ ને આગળ રથ ચલાવ્યા જાય. ભગીરથે વિચાર કર્યો, આવી જગપાવની ગંગા છે તો એને તીર્થની યાત્રા કરાવો. ઋષિકેશ, કાશી, બધા જે તીર્થ સ્થાનો છે ત્યાંથી ભગીરથ છે એ રથ ચલાવતા ચલાવતા ગંગાને આગળ લઈ આવે. એમાં બન્યું એવું કે ભગીરથ છે એ પોતાનો રથ આગળ આગળ ચાલ્યા જાય અને એમાં માર્ગમાં જે ગંગાજી છે એ નગરને, ગામને જે જે વચ્ચે આવે એનો વિનાશ કરી નાખે. એટલે બધા ગામ લોકોએ જહન્નુ મુનિનો આશ્રમ આવ્યો, અહીંયા જહન્નુ મુનિને પ્રાર્થના કરી કે પ્રભુ, આ ગંગાનું અભિમાન તો જુઓ, કેવા વેગથી કોઈ જીવ છે એને જોતી નથી, એને મારે છે. જહન્નુ મુનિએ લોકોની પ્રાર્થના સાંભળી અને સામે આવ્યા. ગંગાજી આવતી હતી, એને મંત્રોચ્ચાર કરી, આચમની કરી, ગંગાનું હડેરાટ કરતા બધું પાણી છે એ પી ગયા. ભગીરથ આગળ ને આગળ હાલ્યા જાય. પાછળ અવાજ આવતો બંધ થયો. ભગીરથ વિચાર કરે કે આ ગઈ ક્યાં? ભગીરથે રથ પાછો આવ્યો, ગંગાને ગોતે પણ ક્યાંય મળતી નથી. લોકોએ કીધું એને કે આવા અભિમાની વ્યક્તિ આવતી હતી એટલે જહન્નુ મુનિ છે એને એનું પાન કરી ગયા. ભગીરથે જહન્નુ મુનિની સ્તુતિ કરી કે પ્રભુ, હું મારા પિતૃઓના મોક્ષ માટે, એને સદગતિ માટે લઈ જાઉં છું, એને તમે છોડો. પણ કે આ રીતે હોય, બીજા કેટલાય નિરપરાધ છે એને એ બધાને નુકસાન પહોંચાડે. ભગીરથે માફી માંગી અને જહન્નુ મુનિએ પછી ગંગાજીને પોતાના કાન વટે બાળ કાઢ્યા, કાનમાંથી. એટલે ગંગા છે એ જહન્નુ મુનિની દીકરી કહેવાના. અને ત્યારથી ગંગાનું એક નામ નવું પડ્યું, જાહ્નવી. આજે પણ આપણે જાહ્નવી કહી છે ગંગાને, એટલા માટે કારણ કે એ જહન્નુ મુનિના દીકરી કહેવાના, એના આશ્રમ પાસેથી નીકળ્યા. આજે પણ ઘણા દીકરીના નામ છે એ જાહ્નવી રાખે. આપણે સાંભળીને આનંદ થાય કે જાહ્નવી એટલે ગંગાજી થાય, પણ એમાં અત્યારે અપભ્રંશ કરતા કરતા કેટલાક જાહ્નવી કરી નાખે. હવે અંદર આવે જ નહીં. જહન્નુ માંથી જાહ્નવી થયું, એમાંથી જાહ્નવી કરે. જાહ્નવી રાખે ત્યાં સુધી વાંધો નહીં, પણ અત્યારે તો જાનુ ગયેલે ક્યાં પહોંચ્યા. ભગવાન બચાવે આને. ક્યાંથી ક્યાં નામને ફેરવી નાખે, જાનુ કરી નાખે. સરસ મજાનું નામ છે જાહ્નવી, જેનો અર્થ થાય ગંગા. જહન્નુ મુનિના દીકરી થઈ, ત્યાંથી વિદાય આપી. ભગીરથ છે એને અહલાબાદ પ્રયાગરાજમાં કપિલ મુનિનો જ્યાં આશ્રમ છે, જ્યાં એના 60,000 પૂર્વજોની રાખ છે, એની ઉપરથી પસાર કરે છે અને એના 60,000 જે પિતૃઓ હતા એને મોક્ષ અપાવે છે. ભગીરથ આ ગંગાને પૃથ્વી પર લાવ્યા એટલે ગંગાનું એક નવું નામ પડ્યું, ભાગીરથી. ભગીરથ લઈ આવ્યા પૃથ્વી ઉપર એટલે નવું નામ ઉમેરાણું, ભાગીરથી. વિશ્વામિત્રએ ભગવાન રામ અને લક્ષ્મણને આ ગંગા અવતરણની સુંદર કથા છે એ સંભળાવી કે હે રામ, તમારા પૂર્વજોનું જ આ ઉત્તમ કામ છે. જેટલી ગંગા પવિત્ર છે એટલી જ આ ગંગા અવતરણની કથા પવિત્ર છે. તુલસીદાસજી લખે છે, તર્પણ કર મન લાય, હર્ષ હૃદય નહીં જાત કહી,
દર્શન તે અઘ જાય તેર તુરત મુનિજન કહી. તુલસીદાસજીએ લખ્યું કે જે કોઈ આ ગંગા અવતરણની કથા છે એને સાંભળશે એને ગંગા સ્નાન કર્યા બદલનું પુણ્ય મળશે. આજે પણ આપણે કહી છીએ કે મન ચંગા તો કથોટ મેં ગંગા. જો તમારું મન શુદ્ધ હોય પવિત્ર હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. ગંગાજી છે એનું જે ફળ છે તમને ત્યાં જઈને સ્નાન કરવામાં મળે છે એ આપણે અહીંયા બેઠા બેઠા ઘરે બેઠા બેઠા એને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વામિત્ર બાપજીએ સુંદર મજાની આવી ગંગા અવતરણની કથા છે એ રામ લક્ષ્મણને સંભળાવી. રામ છે આ ગંગા અવતરણની પોતાના પૂર્વજોની કથા સાંભળી અને એકદમ પુલકિત થયા. ઋષિને વારંવાર પગે લાગે છે. ફરી પાછા બધાએ ગંગાજીની અંદર સ્નાન કર્યું અને ત્યાંથી હવે ભગવાન છે એ આગળ પ્રયાણ કરે અને તુલસીદાસજી લખે છે પાયો અમિત સુખ ગૌરી પૂરી સુર સારી માનલાય કે કાલ ભજન હરણ ભગવાન છે એકદમ પ્રેમથી પુલકિત બન્યા. તુલસીદાસજીએ લખ્યું કે આ સુખ આપનારી મનવાંચિત ફળ આપનારી ગંગા અવતરણની જે કોઈ કથા સાંભળશે એને જે ગંગા સ્નાનનું પુણ્ય મળશે. ઈ ભાંતિ સુની ગંગા કથા તબ રામ મુનિ આનંદિત થયા. વિશ્વામિત્ર બાપજીને ચરણ સ્પર્શ કર્યા. ગંગામાં ફરીવાર સ્નાન કર્યું અને વિશ્વામિત્ર બાપજીએ રામ અને લક્ષ્મણને આશીર્વાદ આપ્યા. ત્યાંથી હવે ભગવાન રામ છે વિશ્વામિત્ર બાપજી સાથે આગળ જનકપુરની અંદર પ્રયાણ કરે છે. ત્યાં જનકપુરમાં જઈ ભગવાન નિવાસ કરે અને પછી પુષ્પ વાટિકામાં ભગવાનનો પ્રવેશ અને નગર દર્શન કરવા માટે જાય. આ બધી સુંદર મજાની ભગવાનની લીલાની અલૌકિક કથા છે. એને આપણે અત્યારે કથાનો સમય પૂર્ણ થયો એટલે બપોર પછીના સત્રમાં બરાબર 3:30 વાગ્યે ભગવાનની આ બધી મનોહર કથા છે એનું રસપાન કરશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સતગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે.
મહાદેવ